ભાવનગરના મહુવામાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ગઈકાલથી જ લઈ અત્યાર સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। કમોસમી વરસાદથી જગતના તાતની ચિંતામાં થયો છે વધારો। ખેડૂતોને મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની ભીતિ છે। વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભાવનગરના મહુવા વિસ્તારમાં વરસ્યો છે વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી માવઠું પડતા ખેડૂતો વધુ એકવાર ચિંતામાં મુકાયા છે। ડુંગળી, કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાતાની સાથે સિસ્ટમ એક સક્રિય થઈ ચૂકી છે। ત્યારે મહુવા અને ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગત રાતથીના જે વરસાદ અવિરત વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। અંદાજિત અત્યારે 2-2.5 ઇંચ જેટલો 24 કલાકનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે કાંઈક ને કાંઈક અત્યારે માઠી અસર જોવા મળી રહી છે, કાંઈક ને કાંઈક જનજીવન ઉપર પ્રભાવિત અસર જોવા મળી છે। ત્યારે વાત કરવામાં આવે તો મહુવા ગ્રામ્ય પંથકની અંદર વરસાદ વરસતાની સાથે ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ અત્યારે ફરીવાર ઊભો થવા પામ્યો છે। તેનું કારણ છે કે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ફરીવાર પાછો છીનવાઈ રહ્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ મગફળી અને જે કપાસ જેવા પાકોને અત્યારે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે કાંઈક ને કાંઈક ખેડૂતોને પડ્યા ઉપર પાટો જેવો ઘાટ સર્જાઈ ચૂક્યો છે। અને આમ જોવા જઈએ તો વાત કરવામાં આવે તો મહુવા પંથકની અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરીવાર વરસાદનું જે આગમન થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અમુક નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેને કાંઈક ને કાંઈક લોકોમાં એક ભયભીતનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ કાંઈક ને કાંઈક લોકોનું પરેશાનીમાં વધારે મુશ્કેલી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। હર્ષદ દસાડિયા, બી ઇન્ડિયા, મહુવા।